પેજ નંબર 57 પર આપેલ વિચારો અને શોધોમાં પહેલો પ્રશ્ન, નીચેના કોષ્ટકમાં વિશિષ્ટ ખાનામાં રંગ પૂરો અને તેમાં ચિહ્નિત કરો. એટલે કે તમારે વિશિષ્ટ ખાના કોને કહેવાય? તો કે આડું, પછી ઊભું, ડાબી બાજુ અને જમણી બાજુના ખાનામાં સૌથી મોટી સંખ્યા હોય. તો અહીં છે એ 6828, 9435 અને 8000 છે એ આજુબાજુના ખાના કરતાં મોટી સંખ્યા ધરાવે છે. ચાલો આપણે જોઈએ, આ બેમાં તો આ મોટું, આ બેમાં આ મોટું, આ બેમાં આ મોટું. ચાલો હવે અહીં છે તો આ બેમાં છે એ આ મોટું, પણ એની બાજુમાં છે એ 9435 આવી ગયા છે. ચાલો અહીં પણ અને અહીં પણ. બીજો પ્રશ્ન, નીચેના કોષ્ટકને ફક્ત 4 અંકની સંખ્યામાં ભરો, જેથી ફક્ત વિશિષ્ટ ખાના જ રંગીન હોય. એટલે રંગીન ખાનામાં તમારે સંખ્યા લખવાની. તો અહીં છે એ આપણે 4 અંકની કોઈ પણ સંખ્યા તમે લખી શકો. મેં અહીંયા છે એ લખેલી છે. ચાલો એના પછી ત્રીજો પ્રશ્ન, નીચેના કોષ્ટકને એવી રીતે ભરો કે આપણને શક્ય તેટલા વધુ વિશિષ્ટ ખાના મળે. પુનરાવર્તન વગર 100 થી 1000 વચ્ચેની સંખ્યાનો ઉપયોગ તમે કરી શકો. તો અહીં તમે કોઈ પણ સંખ્યા મેં મારી રીતે બનાવેલી છે, પણ તમે છે એ કોઈ પણ બનાવી શકો. ધ્યાન એટલું રાખવાનું છે કે તમારે એક છે એ વિશિષ્ટ ખાનું હોવું જોઈએ, બીજું નહીં. એક વિશિષ્ટ ખાનું હોવું જોઈએ, બીજું નહીં. ચાલો, ઉપરના કોષ્ટકમાંથી 9 સંખ્યાઓમાંથી કેટલા વિશિષ્ટ ખાનાઓ છે? તો કે વિશિષ્ટ ખાના કેટલા છે? 1, 2, 3, 4 અને 5. ચાલો હવે વિવિધ સંખ્યાઓના ખાના માટે કેટલા વિશિષ્ટ ખાના હોઈ શકે? શક્ય હોય તો શોધો. તમે પેટર્ન જો લીધી હોય તો, નકર ઉપર કોઈ પણ પેટર્ન છે એનો અભ્યાસ કરીને તમારે જવાબ આપવાનો કે 2 ખાના હોય તો 1 વિશિષ્ટ ખાનું મળે, 3 ખાના હોય તો 2 વિશિષ્ટ ખાના મળે, 4 ખાના હોય તો 2 અને 5 ખાના હોય તો 3 વિશિષ્ટ ખાના મળશે. ચાલો એના પછી છઠ્ઠો પ્રશ્ન, શું તમે કોષ્ટકને સંખ્યાઓનું પુનરાવર્તન કર્યા વગર ભરી શકો છો કે જેથી તેમાં કોઈ પણ વિશિષ્ટ ખાના ન હોય? શા માટે અથવા શા માટે નહીં? તો કે ના, આપણે ભરી ન શકીએ. શું કામ? કારણ કે સંખ્યાઓનું પુનરાવર્તન કર્યા સિવાય વિશિષ્ટ ખાનાનું કોષ્ટક ભરવું શક્ય નથી. કારણ કે કોષ્ટકને ચડતા કે ઉતરતા ક્રમમાં ભરવાથી વચ્ચેનું ખાનું કે વિશિષ્ટ ખાનું બનતું નથી. પહેલું ખાનું કે છેલ્લું ખાનું વિશિષ્ટ ખાનું બનશે. અને જો આપણે સંખ્યાઓનું પુનરાવર્તન કર્યા સિવાય સંખ્યાઓ ભરીએ તો ઓછામાં ઓછી એક સંખ્યા મોટી હશે અને તે વિશિષ્ટ ખાનું બનશે. એટલા માટે ના જવાબ આવશે. ચાલો 7મામાં, શું કોષ્ટકમાં સૌથી મોટી સંખ્યા ધરાવતું ખાનું હંમેશા વિશિષ્ટ ખાનું હશે? તો કે હા. શું કોષ્ટકમાં સૌથી નાની સંખ્યા ધરાવતું ખાનું વિશિષ્ટ ખાનું હોઈ શકે? તો કે ના. શા માટે અથવા કેમ નહીં? ચાલો, કોષ્ટકમાં સૌથી મોટી સંખ્યા ધરાવતું ખાનું હંમેશા વિશિષ્ટ ખાનું બનશે, કારણ કે તેની બાજુની સંખ્યાઓ કરતાં છે તે મોટી હશે, બાકી નાની હશે. અને બીજો પ્રશ્નનો જવાબ છે કે કોષ્ટકમાં સૌથી નાની સંખ્યા ધરાવતું ખાનું વિશિષ્ટ ખાનું ન બની શકે, કારણ કે તેની બાજુની સંખ્યાઓ હંમેશા તેના કરતાં મોટી હશે. ચાલો 8મો પ્રશ્ન, કોષ્ટકને એવી રીતે ભરો કે બીજી સૌથી મોટી સંખ્યા ધરાવતું ખાનું વિશિષ્ટ ખાનું ન હોય. ચાલો અહીં છે આપણે આ 84 ઉપર હાઇલાઇટ કરીએ. તો અહીં શું છે કે અહીં ઉપરના કોષ્ટકમાં બીજા નંબરની સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કે 84, જે વિશિષ્ટ ખાનું નથી, જે આપણે રકમમાં સાબિત થાય છે. ચાલો, તમે કોઈ પણ સંખ્યા લઈ શકો. કોષ્ટકને એવી રીતે ભરો કે બીજી સૌથી મોટી સંખ્યા ધરાવતું ખાનું વિશિષ્ટ ખાનું ન હોય, પરંતુ બીજી સૌથી નાની સંખ્યાનું ખાનું વિશિષ્ટ હોય. ચાલો અહીં આપણે 273 નીચે હાઇલાઇટ કરશું અને 390 હાઇલાઇટ કરશું. હવે જોઈએ, અહીં આપેલ કોષ્ટકમાં 390 એ બીજા નંબરની સૌથી મોટી સંખ્યા છે, પરંતુ તે વિશિષ્ટ ખાનું નથી, કારણ કે એની બાજુમાં 400 છે. અને 273 છે એ બીજા નંબરની સૌથી નાની સંખ્યા છે, એની બાજુમાં છે એ 149 છે, એટલે આ વિશિષ્ટ ખાનું થશે. ચાલો હવે આ કોયડાની અન્ય વિવિધતાઓ બનાવો અને તમારા સહપાઠીઓને પડકાર આપો. એટલે કોઈ પણ એક તમે આમાંથી 2 જે તમને છે રમત આપી, એવી તમારે કોઈ પણ તમે રમત છે તમારા પાસે બેઠા હોય ભાઈબંધ, મિત્રો, સહપાઠી, એને તમે આપી શકો. તો તમે કઈ ચેલેન્જ આપી શકો? તો કે માત્ર એકી સંખ્યાઓ જ વિશિષ્ટ સંખ્યા બને, અથવા માત્ર બેકી સંખ્યાઓ વિશિષ્ટ બને, તે રીતે તમે બનાવો. એના સિવાય તો કે કોષ્ટક એવી રીતે ભરો કે જેથી બીજા નંબરની સૌથી નાની સંખ્યા